સુરતના અટલ આશ્રમમાં 50 વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આવતીકાલે હનુમાન જયંતિ હોવાથી હનુમાનજી માટે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં ત્રિવિધ કાર્યક્રમ આજથી શરૂ થઈ ગયા છે તો અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે આજે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજે આશ્રમમાં મહંત બટુકે ગિરિજી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી। સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે। આશ્રમના 50 વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે તો આજથી અટલ આશ્રમમાં શરૂ થયેલા વિવિધ કાર્યક્રમોને લઈ ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી। સમગ્ર કાર્યક્રમને લઈ અને લિમ્કા બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડમાં સમગ્ર કાર્યક્રમને સ્થાન આપવામાં આવ્યું છે। સંતો મહંતોની હાજરીમાં આજે બટુકગીરી બાપુની પારદ તુલા યોજવામાં આવી હતી તો આશ્રમના મહંત બટુકગીરી બાપુએ જણાવ્યું હતું કે આજથી 2 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। પારદ તુલા સૌ પ્રથમવાર થઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે તો હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા બનાવેલા લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે આપવામાં આવશે। ચાલો હું સ્વામી વિશ્વેશ્વરાનંદ અમે આજે શ્રી અટલ ધામ આશ્રમમાં બટુકગીરી બાપુના 70મે સાલગીરી મહોત્સવ પર એમની પારદ તુલા થઈ છે અને આશ્રમને પણ 50 વર્ષ થયા છે। એ ઉપલક્ષમાં અહીંયા અમારા વિરક્ત સાધુ સમાજનો અહીંયા બહુ વિશાળ ભંડારો રાખવામાં આવ્યું છે અને બટુકગીરીની જે 70 વર્ષની યાત્રા છે એ યાત્રા લગભગ સફળ છે કેમ કે એ વ્યક્તિએ સંઘર્ષ કરતાં 70 વર્ષ સુધી અહીંયા સુધી પહોંચ્યા છે। અમને દેખાય છે બટુકગીરી બાપુની ખૂબ મહેનત તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે। આજે અમને સાધુ સંતોને એક ગૌરવ છે કે બટુકગીરી બાપુ એક બહુ સારા મહાત્મા અને અહીંયા એમને જે વિશ્વનું પ્રસિદ્ધ પારસ શિવલિંગ સ્થાપિત કર્યું સુરત માટે એક મોટો વિશાળ જે વિશ્વની અંદર તીર્થધામના હોય એવું સુરતને આંગણે તાપી કિનારે એમને સ્થાપિત કર્યું છે। એટલે બટુકગીરી બાપુને 70મી સાલગીરી ઉપર અમારી ખૂબ ખૂબ વધાઈ કે દીર્ઘાયુષ્યમને 100 વર્ષ પૂરા કરે અને બટુકગીરી બાપુ સ્વસ્થ અને સારા તંદુરસ્ત રહે અમારી એવી। બાપુ આપનો પરિચય। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુકગીરીજી સુરત। બાપુ કયો કાર્યક્રમનું પૂર્ણ કરવામાં આવ્યો આજના? આજે અમારી પારદ તુલાનો કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે તેમજ અમારા તાપ્તી વ્રત સાધુ સમાજના સંતો મહંતોના સાનિધ્યમાં કાર્યક્રમ થયો છે। ભંડારો છે એ પણ આજે હમણાં પૂર્ણ થશે અને સાથે તાપ્તી વ્રત સાધુ સમાજના દરેક સંતો મહંતો। બાપુ કેટલા સાધુ સંતોનું સન્માન કર્યું? 300 મહાત્માઓથી પણ વધારેનું સન્માન, દાન દક્ષિણાથી વગેરે અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ સંપન્ન થયો છે। બાપુ આપ ભારત દેશના સાધુ સમાજનું કયો પદ ઉપર આપણે બિરાજ? અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારું પદ છે અને ખૂબ એમાં આપણે કાર્યરત છીએ। બાપુ આ સાધુ સંત મહાત્માઓ જે બી આવ્યા વંદનીય એમને કેટલા સમય પહેલા આમંત્રણ આપવામાં આવ્યું? બધાને 20 દિવસ પહેલા મેં કાર્ડ અને પત્રિકાનું આમંત્રણ આપ્યું અને આજે બધા મહાત્માઓ અહીં ઉપસ્થિત થયા છે કારણ કે હનુમાન જયંતિ પહેલા અમારે આ કાર્યક્રમ કરવો જોઈએ કારણ કે વધારે મહાત્મા દરેકની જગ્યાએ નાના મોટા આયોજનો હોય છે એટલે આ મેં વહેલા 1 દિવસ કરી નાખ્યો છે। હનુમાન જયંતિ આવતીકાલે ભાવિક ભક્તોને શું કહેશો સુરત? આવતીકાલે જે હનુમાન જન્મ ઉત્સવ છે તેમાં દરેક ભાવિક ભક્તો પધારે, હનુમાનજીના દર્શન કરે અને 5100 કિલો લાડુનો ભોગનો પ્રસાદ ગ્રહણ કરે। નમસ્કાર, હર હર મહાદેવ। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આજે આપણે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમની અંદર આપણે સૌ કોઈ જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આજે આ આશ્રમને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। પૂજ્ય મહંત શ્રી બટુકગીરીજી મહારાજના 70 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને સાથે 5100 કિલોનો મહાપ્રસાદ લાડુ આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે જે પ્રસાદ સૌને ધરવાનો છે એ નિમિત્તે આજના કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર જ્યારે સાધુ સંતોની ઉપસ્થિતિ છે। આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય સ્વામી શ્રી અમરેશાનંદજી ગિરિજી મહારાજના સાનિધ્યમાં સુંદર મજાના આજના કાર્યક્રમમાં મહંત શ્રી બટુકગીરીજી મહારાજ અને તમામ સાધુ સંતોની વચ્ચે ઉપસ્થિતિમાં પૂજ્ય મહંત શ્રી બટુકગીરીજી મહારાજની પારદ તુલા કરવામાં આવી અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેમણે સ્થાન મેળવ્યું છે તમામે તમામ પત્રકાર મિત્રો અને પધારેલા તમામનું સ્વાગત અભિવાદન કરું છું। વિશેષ આ કાર્યક્રમની જે ઝાંખી છે
એ તમામ દર્શકો સુધી પહોંચાડવા માટે પુનઃ મીડિયા કર્મીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, હર હર મહાદેવ.